શું તમે જાણો છો કે પરણેલી સ્ત્રીઓએ પોતાના પિયરમાંથી અમુક વસ્તુઓ ક્યારેય પોતાના સાસરે ન લાવવી જોઈએ? શાસ્ત્રો અને સંતોના કહેવા મુજબ જો આ વસ્તુઓ પિયરમાંથી લાવવામાં આવે તો પતિની પ્રગતિમાં અડચણ બની શકે છે અને ઘરમાં આર્થિક નુકસાન લાવી શકે છે. આજે આપણે એ 5 વસ્તુઓ વિશે જાણીશું અને સાથે જ એક એવી હૃદયસ્પર્શી સત્ય ઘટના સાંભળીશું જે સમાજના દરેક સાસરિયા અને પિતા માટે એક મોટો પાઠ છે. તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો. મિત્રો, ચાલો સૌથી પહેલાં જાણીએ કે એ 5 વસ્તુઓ કઈ છે જે પિયરમાંથી ન લાવવી જોઈએ. પહેલી છે ખાદ્ય પદાર્થ અને મસાલા. સૌથી પહેલી વસ્તુ એ છે હળદર, મીઠું અને મરી મસાલા. આ વસ્તુઓ ક્યારેય પિયરમાંથી સાસરે ન લાવવી જોઈએ કારણ કે તેની સાથે ઋણાનું બંધ જોડાયેલું હોય છે. બીજા નંબરે વાત કરીએ છાશ અને દૂધ. ઘણા પરિવારોમાં એવું જોવા મળે છે કે દીકરીઓ પિયરથી પાછી ફરે ત્યારે સાથે છાશ કે દૂધ લેતી આવે છે. ત્રીજી વસ્તુ છે જીરું. જીરું તે પણ સાસરેથી લાવવાની મનાઈ છે. ચોથી વસ્તુ છે ઘી. દીકરીએ પોતાના પિયરમાંથી ઘી પણ સાથે ન લાવવું જોઈએ. અને પાંચમી અને છેલ્લી છે સંપત્તિ અથવા રૂપિયા. સૌથી અગત્યની વસ્તુ એ છે કે પિયરની સંપત્તિ. લગ્ન પછી સાસરિયાઓએ ક્યારેય દીકરીના પિતા પાસે પૈસા કે સંપત્તિની અપેક્ષા ન રાખવી જોઈએ અને દીકરીએ પણ પિયરનું ધન સાસરે ન લાવવું જોઈએ. મિત્રો, આ પાંચમી વસ્તુ સંપત્તિ પાછળ આપણા સમાજની એક બહુ મોટી અને કડવી સચ્ચાઈ છુપાયેલી છે. સુરતની એક સત્ય ઘટના છે જે સાંભળીને તમારું હૃદય કંપી જશે. એક પિતાએ પોતાની વાલી દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી અને પોતાની હેસિયત કરતાં પણ વધારે ખર્ચ કરીને કરાવ્યા. પરંતુ સાસરિયા ખૂબ લાલચી નીકળ્યા. લગ્નના થોડા જ દિવસોમાં તેમણે ગાડીની માંગણી કરી. પિતાએ જેમ તેમ કરીને તે પણ પૂરી કરી. ત્યારબાદ જમાઈના ધંધા માટે 15 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી. જ્યારે પૈસા ન મળ્યા ત્યારે દીકરી પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. દીકરીનો ત્રાસ જોઈને એક બાપે પોતાનું રહેવાનું એકમાત્ર જે મકાન હતું તે 8 લાખમાં વેચી દીધું અને પોતે રસ્તા પર આવી ગયો. છતાંય જમાઈનો ધંધો ન ચાલ્યો, દેવું થઈ ગયું અને ફરીથી દીકરી પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું. દીકરી સમજી ગઈ હતી કે હવે મારા પિતા પાસે કંઈ જ બચ્યું નથી. રોજબરોજના ત્રાસ અને પોતાના પિતાની આવી લાચારી જોઈને એ દીકરી અંદરથી એટલી તૂટી ગઈ કે તેણે કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. એક લાલચને કારણે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો. મિત્રો, આ ઘટના આપણને ખૂબ મોટો બોધપાઠ આપે છે. પતિના પિયરના પૈસાથી કે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીને ક્યારેય પ્રગતિ થતી નથી, ઉલટું બરબાદી જ આવે છે. મારી દરેક સાસરિયાઓને 2 હાથ જોડીને વિનંતી છે કે કોઈના પિતાને રડાવીને તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. દીકરી એ પ્રેમનું સ્વરૂપ છે, કોઈ બેંકનું ATM નથી. અને બહેનોને પણ મારી નમ્ર વિનંતી છે કે પિયરમાંથી આ વસ્તુઓ લાવવાનો આગ્રહ ન રાખો. તમારા પતિની મહેનતથી જે મળે તેમાં સંતોષ માનો અને એકબીજાનો સાથ આપો. જો તમને આ વાત સાચી લાગી હોય અને આ સંદેશ લોકો સુધી પહોંચાડવો હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો અને પરિવારના ગ્રુપમાં શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ સાચી અને ઉપયોગી વાતો જાણવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.